હેલો ગાઈસ, સર્વિસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગાર્લિક મેગી। ખૂબ જ મજા આવશે ખાવાની, તમને ખૂબ જ સ્વાદિષ્ટ એવી લાગે છે। તો એના માટે અહીંયા આપણે જો પાણી બોઇલ કરી લેવાનું ને એમાં એક પેકેટ મેં મેગી લીધું છે। તમે એની જગ્યા પર કોઈ પણ નૂડલ્સ લઈ શકો છો અને એને 70 થી 80% જેવું તમારે એને બાફી લેવાનું રહેશે। તમારે વધારે બાફવાની નહીં રહે, 2 થી 3 મિનિટમાં બફાઈ જશે। હવે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું। તેલની જગ્યા પર તમે બટર પણ લઈ શકો છો અને એમાં આપણે લસણ ઉમેરી દઈશું, ઝીણું સમારેલું। સ્વાદ પ્રમાણે તમારે વધારે ઓછું કરી શકો છો ને એને પણ થોડી વાર સાંતળી લઈશું। હવે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું, તીખાશ પ્રમાણે તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાના રહેશે, એને પણ સાંતળી લઈશું। હવે મેગી મેજિક મસાલો જે આવે છે અંદર પેકેટમાં એ ઉમેરી દઈશું અને એને પણ સારી રીતના મિક્સ કરી લઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું, જેનાથી આપણો મસાલો બળી ન જાય। ખાવામાં ખૂબ જ એવી સ્વાદિષ્ટ લાગે છે, તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે જે આપણે બાફેલી મેગી છે એ અંદર ઉમેરી દઈશું, નૂડલ્સ બાફેલા, અને એને સારી રીતના મિક્સ કરી લેવાના રહેશે। જો આ રીતના સરસ એવા મિક્સ કરી દેવાના। હવે થોડો લીંબુનો રસ ઉપરથી ઉમેરીશું આપણે, તમે સ્વાદ પ્રમાણે તમારી રીતના ઉમેરી શકો છો। હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું। જો આપણી મેગી ગાર્લિક મેગી બનીને હવે રેડી છે, તો એને સર્વ કરી દઈશું। તો જો તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે। તમે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ।